નમસ્કાર મિત્રો. જ્યોતિષ શાસ્ત્ર એક પ્રચંડ યુનિવર્સ છે. તેના વિશે લોકો ઘણી વાતો કરતા હોય છે, સારી ખરાબ, પણ હકીકત શું છે એ જાણવા માટે આજે અમે અમારા પોડકાસ્ટમાં એક એક્સપર્ટને બોલાવ્યા છે. આજના અમારા એક્સપર્ટ છે શ્રી શાસ્ત્રી શ્રી મિતેશભાઈ મહેતા, જેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું યોગદાન આપ્યું છે તથા ઋષિકુમાર વિદ્યાપીઠ સોલા ખાતે તેમને અભ્યાસ કરેલો છે. તો વધુ સમય ના બગાડતા આપણે એમને વેલકમ કરીએ. સો શાસ્ત્રીજી, વેલકમ ટુ એડીઆઈ ટોક શો. નમસ્કાર. શાસ્ત્રીજી, જ્યોતિષ શાસ્ત્ર વિશે લોકો ઘણું કહેતા હોય છે, વેદો વિશે ઘણું કહેતા હોય છે, પણ આ વસ્તુનો ઉદ્ભવ કેવી રીતના થયો? જી હા, બહુ સાચી અને સારી વાત છે. મોટાભાગના લોકો જ્યોતિષ શાસ્ત્રથી પરિચિત છે, પણ જ્યોતિષની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને વેદોની અંદર જ્યોતિષનું મહત્વ શું છે એ હજી ઘણા બધા લોકો જાણતા નથી. શાસ્ત્ર એવું કહે છે, પુરાણોમાં એવી કથા જોવા મળે છે કે સર્વપ્રથમ ભગવાન શિવજી દ્વારા, મહાદેવજી દ્વારા જ્યોતિષ શાસ્ત્રની રચના કરવામાં આવેલી. ત્યારબાદ પછી જ્યોતિષ શાસ્ત્રમાં સંશોધનો ઘણા બધા ઋષિઓ દ્વારા કરવામાં આવ્યા અને એ બધા ઋષિઓને આપણે જાણીએ છીએ. જેમ ભૃગુ ઋષિ છે, એમણે ભૃગુ સંહિતાનું રચના કરી. પરાશર ઋષિ છે, એમણે પરાશર સંહિતાની રચના કરી. પણ શાસ્ત્ર એવું કહે છે કે જ્યોતિષ એ વિષય માત્ર સીમિત વિષય નથી. જેમ આપણે ત્યાં 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે, એના 6 અંગો બતાવ્યા છે શાસ્ત્રમાં. શાસ્ત્ર એવું કહે છે કે ષડાંગો વૈ વેદ, વેદ છે એને એક પુરુષ કીધો અને એના 6 અંગ બતાવ્યા, જેમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદ. આ 6 અંગ દ્વારા આ પુરુષનું વહન થાય છે, આવું શાસ્ત્ર કહે છે. એમાં વ્યાકરણ જે છે એ વેદનું મુખ કીધું, કારણ કે બોલવા માટે, વાણી માટે વ્યાકરણની શુદ્ધિ તો અનિવાર્ય છે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે મુખમ વ્યાકરણમ પ્રોક્તા. છંદ છે એને વેદના પગ કીધા અને જ્યોતિષ જે છે એને વેદની આંખો કહેવામાં આવી છે. જ્યોતિષમ અયનમ ચક્ષુઃ, આવી કહેવત છે. અચ્છા, હવે માણસના જીવનમાં બીજા બધા જ અંગો અનિવાર્ય છે, પણ સૌથી અનિવાર્ય કોઈ અંગ હોય તો એ છે નેત્રો. બરાબર છે? આંખ નથી તો માણસ માટે જીવન અંધકારમય બની જાય. દ્રષ્ટિ વગર વ્યક્તિને શું જીવવું એ વ્યક્તિને ખ્યાલ નથી રહેતો. એટલા માટે જ્યોતિષ છે એ વેદની આંખો ગણવામાં આવી અને એ આંખો દ્વારા વેદ એવું કહે છે કે તમારે તમારા જીવનની જે ઘટનાઓ છે, જીવનની જે ક્રિયાઓ છે, એ ક્રિયામાં સારા અને નરસાનો ભેદ ઓળખવાની શક્તિ તમને જ્યોતિષના માધ્યમથી મળે છે. જેમ તમારી આંખોથી તમે બધું જુઓ તો તમને ખ્યાલ આવશે કે શું સારું છે, શું નબળું છે, શું ઉચિત છે, શું અનુચિત છે. એ જ રીતે વેદ એવું કહે છે કે જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી તમારા જીવનમાં ઘટનારી જે ઘટનાઓ છે એ ઘટનાઓનો પૂર્વાભાસ તમે જ્યોતિષના માધ્યમથી પ્રાપ્ત કરી શકો છો. એટલે જ્યોતિષ એ માત્ર લિમિટેડ કે કોઈ સીમિત શાસ્ત્ર નથી, પણ જ્યોતિષ એ વેદનો જ એક અંગ છે અને જેના માધ્યમથી માણસને દિવ્ય જીવન જીવવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અચ્છા, ઓકે. તો જે રીતે તમે કહ્યું કે ગ્રહો અને નક્ષત્રો એ મનુષ્યના જીવનમાં અસર કરતા હોય છે, તો આ વાત સાચી છે કે આમાં શું તથ્ય છે? બિલકુલ સાચી વાત છે. ગ્રહો જે છે એની ઇન્ટેન્સિટી, એની અસર દરેક વ્યક્તિ ઉપર પડતી હોય છે. અચ્છા. અને એની અસર પ્રમાણે જ માણસનું જીવન ચાલે છે. સંસ્કૃત જગતમાં એક શ્લોક છે કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ, ગ્રહા રાજ્યમ હરંતિ ચ, ગ્રહેસ્તુ વ્યાપિતમ સર્વમ, ત્રૈલોક્ય સચરાચરમ. આ આખું જગત છે ને એ ગ્રહોને આધીન છે. ગ્રહોની ગતિ પ્રમાણે માણસનું જીવન ચાલે છે.
વાત કરીએ તો શાસ્ત્રમાં 9 ગ્રહો બતાવ્યા છે. હમ હવે દરેક ગ્રહો છે એની ઇન્ટેન્સિટી અલગ અલગ હોય છે. હમ જેવી રીતે સૂર્ય છે તો સૂર્યનું કામ છે આત્મબળ આપવાનું. અચ્છા. ગ્રહોની અંદર સૂર્યને રાજા ગણ્યો છે ગ્રહોનો. હા. અને જ્યોતિષ એવું કહે છે કે સૂર્ય આત્મા જગતસ્થ સુખસ્ચ. હમ. જે વ્યક્તિની કુંડળી સૂર્યવાળી હોય, સૂર્ય જેની કુંડળીમાં મજબૂત હોય, એ વ્યક્તિના લક્ષણો કેવા હોય? એ વ્યક્તિ હોશિયાર હોય, પ્રભાવશાળી હોય, તેજસ્વી હોય, ડાહ્યો હોય, કામમાં ઝડપી ને ઉતાવળો હોય. હમ આ બધા સૂર્યના લક્ષણો છે. હમ એ જ રીતે ચંદ્ર, તો ચંદ્ર છે એ મન સાથે કનેક્ટ છે. હમ હમ મનસો જાતા ચંદ્રમાં. હમ મન, વિચાર, લાગણી, પ્રેમ અને પાણી, હમ આ 5 વસ્તુ ઉપર ચંદ્રનું પ્રભુત્વ છે. આવું જ્યોતિષ કહે છે. ઓકે. જો ચંદ્ર નબળો તો આ 5 જગ્યાએ માણસ અસફળ થાય. અચ્છા. ઘણા લોકો આપણે જોઈએ ને કે એને નાની નાની બાબતમાં ખોટું લાગી જાય, હા. નાની નાની બાબતે એની આંખમાં આંસુ આવી જાય, હમ હમ એનું દિલ દુભાઈ જાય, એનું માઇન્ડ સતત કન્ફ્યુઝ રહે. હમ. એનો અર્થ એ થયો કે એનો ચંદ્ર નબળો છે. અચ્છા. એ રીતે મંગળ શુભ અને માંગલિક કાર્યનો કારક છે. હમ હમ મંગળ છે એ ભૂમિનો પુત્ર છે. હમ એટલા માટે જેની કુંડળીમાં મંગળ સારો હોય એને સ્થાવર મિલકત બહુ સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય, આવું શાસ્ત્ર કહે છે. હમ માથા ઉપર કર્જ થઈ ગયું હોય, ઋણ થઈ ગયું હોય, તો પણ મંગળની ઉપાસના કરવામાં આવે તો વ્યક્તિને ઋણમાંથી મુક્તિ મળે છે. અચ્છા. અને આવું શાસ્ત્ર કહે છે કે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વ કર્મ વિરોધક. હમ તો આ મંગળના બધા અલગ અલગ પ્રભાવો છે. બ્લડનો કારક પણ મંગળને ગણવામાં આવ્યો છે. અચ્છા. મંગળ જો ખાડે હોય છઠ્ઠે અને નીચ રાશિનો પડ્યો હોય તો શરીરમાં લોહીને લગતી બીમારીઓ હમ અથવા તો બ્લડ કેન્સર, આના ચાન્સીસ પણ વધી જતા હોય છે. અચ્છા. પછી બુધ છે તો બુધનું કામ સૌમ્યતા વાળું છે. હમ બુધના 2 કારક છે. એક તો સારું ગણિત, મેથેમેટિક. સારો સીએ થવું હોય સાહેબ હમ તો તમારો બુધ સારો હોવો જોઈએ. અને બુધ બીજું આપે છે વાણી, સ્પીચ. જુઓ, જ્ઞાન છે ને એ અલગ વસ્તુ છે, પણ પ્રેઝન્ટેશન છે ને એ અલગ વસ્તુ છે. સાચી વાત. બુદ્ધ છે એ માણસને પ્રેઝન્ટેશન આપે હમ કે વસ્તુ કે વાતનું પ્રસ્તુતિકરણ કેવી રીતે કરવું. હમ 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 ઘણા વ્યક્તિની વાતો એવી હોય કે આપણને એમ થાય કે ભાઈ સાંભળ્યા કરીએ, મજા આવે છે. સાચી વાત. શબ્દો એનું ચયન એ બુદ્ધ દ્વારા નિશ્ચિત. બુદ્ધ સારો હોય તો વ્યક્તિની વાણી પ્રભુત્વ વાળી અને પ્રસન્નતા વાળી હોય. હમ પછી ગુરુ આવે, હમ જ્ઞાન, માન, સન્માન, પ્રતિષ્ઠા, આ બધું ગુરુ આવે. હમ હમ જેની કુંડળીમાં કેન્દ્રમાં ગુરુ પડ્યો હોય ને એ વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી કહેવાય. જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે. અચ્છા. પછી ચાહે કોઈ પણ રાશિનો હોય પણ કેન્દ્રમાં ગુરુ હોય તો એ વ્યક્તિના જીવનમાં એને આવનારી સ્ટ્રગલમાંથી બહાર કાઢે ગુરુ. અચ્છા. જો ગુરુ સારો હોય તો તમને માન, પ્રતિષ્ઠા અને સન્માન સારું મળે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે ને કે મહેનત બહુ કરીએ છીએ, જશ ઘસાઈએ છીએ બહુ પણ જશ નથી મળતો. આનું કારણ એક જ છે કે જેની કુંડળીમાં ગુરુ સારો નથી એ વ્યક્તિને જશ નહીં મળે. હમ હમ એ જ ગુરુ સારો હોય તો જશ પણ મળશે, પ્રતિષ્ઠા પણ મળશે, માન પણ મળશે અને ઓછી મહેનતમાં જાજુ વળતર પણ મળશે. અચ્છા. ઘણી વખત આજે આપણે ભણેલા ગણેલા છીએ, હવેની જનરેશન બધી 5G વાળી છે, તો લોકો એવું કહેતા હોય છે કે મારા જ્યોતિષ બોતિષ કઈ ન હોય, મહેનત કરો, કમાવ અને ખાઓ. મહેનત કરશો તો ઈશ્વર આપશે. હમ તો એ લોકો માટે એક જ ક્વેશ્ચન છે કે ખાલી મજૂરી કરવાથી સુખી થવાતું હોય હમ તો આ જગતમાં સૌથી વધારે સુખી કોણ હોય? જે મજૂરી કામ કરે છે જ લોકો ને, બરાબર છે. તો એનો અર્થ એ નથી કે મહેનત ન કરવી, પણ હું તમને એ સમજાવવા માંગુ છું કે માત્ર મહેનતથી સુખી ન થવાય. અચ્છા. એની સાથે તમારા ગ્રહો જ્યારે જોડાય ત્યારે તમારું ભાગ્ય કામ કરે છે. અચ્છા. પછી આવે શુક્ર, સુખ, ભોગ, સંપત્તિ, આ બધી વસ્તુ શુક્ર દ્વારા પ્રાપ્ત થાય. સારી પત્ની અથવા સારો પતિ પણ શુક્રના માધ્યમથી પ્રાપ્ત થાય. શુક્ર બળવાન હોય તો સારા સંતાનો પ્રાપ્ત થાય.
પછી શનિ છે, ન્યાયનો ગ્રહ છે. આપણે સૌ શનિથી પરિચિત છીએ. માણસના જીવનમાં શનિની 3 પનોતી આવે, એક બાલ્યાવસ્થામાં, એક યુવાવસ્થામાં અને એક વૃદ્ધાવસ્થામાં. અને ત્રણેય પનોતીમાં શનિ વ્યક્તિને એના કર્મનું ફળ આપે છે. પછી રાહુ જે દૈત્ય છે, તમને કદાચ ખ્યાલ ન હોય પણ સૂર્યથી શુક્ર સુધીના ગ્રહો કુંડળીમાં સીધા ચાલે, શનિ સુધીના. પણ રાહુ ને કેતુ છે ને એ ઉલટા ચાલે. સૂર્ય છે એ મેષમાંથી વૃષભમાં જશે, પણ રાહુ જો મેષમાં હશે તો ત્યાંથી મીનમાં જશે, કારણ કે અસુર છે એટલે ઊંધો ચાલે છે. રાહુ જે છે એ રાજકારણનો ગ્રહ છે, કૂટનીતિનો ગ્રહ છે, કપટનો ગ્રહ છે. જે વ્યક્તિનો રાહુ સારો હોય એ વ્યક્તિ કૂટનીતિનો જ્ઞાતા હોય. જેનો રાહુ સારો હોય એ વ્યક્તિ જુગારમાં કે સટ્ટામાં કે શેર બજારમાં સાહસ કરે તો એ વ્યક્તિ 2 રૂપિયા જીતી શકે. ખ્યાલ આવ્યો? તો રાહુનું પ્રભુત્વ પણ માણસના જીવનમાં બહુ છે. અને રાહુને જ્યોતિષમાં માયાવી કીધો છે. માયા કરે, જે નથી એ બતાવે, અને તમે ત્યાં પહોંચો એટલે ત્યાં કશું જ ના હોય. આ કામ રાહુનું છે. અને કેતુ છે એ મોક્ષનો કારક ગ્રહ છે. તો આ દરેક ગ્રહો, એની સાથે જોડાયેલા 27 નક્ષત્રો, આ બધાની અલગ અલગ ઇન્ટેન્સિટી, અસર માણસના જીવનમાં પડે છે. અને આ અસરના પ્રભાવથી માણસના જીવનમાં ઘણા બધા પરિવર્તનો પણ આપણને ઘણી બધી વખત જોવા મળતા હોય છે. તો શાસ્ત્રીજી, તમે જે રીતે વાત કરી ગ્રહો વિશે, તો મેં એ બી જોયું છે કે ઘણા લોકો એવું બી સજેસ્ટ કરતા છે કે આ કર્મકાંડ કરો, આ પૂજા કરો, તેનાથી તમને લાભ થશે. તો એ સાચેમાં થતું હોય છે કે ખાલી વાતો છે? બહુ સારો પ્રશ્ન છે. જુઓ, કર્મકાંડ છે ને એ ગ્રહોની સાથે જોડાયેલી વસ્તુ છે. શા માટે જોડાયેલી છે? આપણે થોડાક પાછળ જઈએ કે જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે એની કુંડળીમાં જે તે ગ્રહો નબળા હોય તો સામાન્ય રીતે એવું કહી શકાય કે એ ગ્રહોનું લેણું એ માણસ ઉપર છે, જે એને ભરવાનું છે. બરાબર છે? હવે લેણું ભરવા માટે શું કરશું? તો શાસ્ત્ર કહે છે કે ગ્રહો નબળા હોય તો તમારા જીવનમાં કષ્ટ કે તકલીફ આવે. અને કષ્ટો કે તકલીફોમાંથી બહાર નીકળવા માટે એક જ રસ્તો છે, એ છે પુણ્ય અને સત્કર્મ. આ જગતમાં સુખી થવા માટે જ્યાં સુધી માણસ સત્કર્મ નથી કરતો, પુણ્ય નથી કરતો, ત્યાં સુધી માણસ સુખી નથી થતો. સાધન સંપન્ન થઈ શકે, ફેસિલિટીઝ મળી શકે, ઘણા બધા પૈસા માણસ કમાઈ લે તો ફેસિલિટીઝ મળી શકે, બટ મની કેન નોટ બાય હેપીનેસ. પૈસો આનંદ ખરીદી શકતો નથી. એટલા માટે કર્મકાંડ કે કર્મકાંડના માધ્યમથી માણસ જે જપ કરે છે, કે બ્રાહ્મણો પાસે જે જપ કરાવે છે, કે જે બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એ કે જે તર્પણ કરે, બ્રહ્મભોજન કરે, માર્જન કરે, જે પંચાંગ કર્મ કરવામાં આવે એના દ્વારા પુણ્ય એકત્રિત થાય છે. અને એ પુણ્યનું ફળ શ્રેયોદાન રૂપે યજમાનને આપવામાં આવે છે. અને એ પુણ્યના માધ્યમથી વ્યક્તિના જીવનમાં રહેલી જે તકલીફો છે, જે ગ્રહોના કારણે છે, એમાંથી વ્યક્તિને મુક્તિ મળે છે. શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કોઈ પણ ગ્રહ નબળો હોય ત્યારે એની એક જપ સંખ્યા છે. સપોઝ આપણે સૂર્યની વાત કરીએ તો સૂર્યના 7000 જાપ હોય. પણ શાસ્ત્ર પ્રમાણે એવું છે, સંતોના મોઢે સાંભળ્યું છે કે 7000 સતયુગમાં થતા, પછી ત્રેતા, પછી દ્વાપર અને પછી કળિયુગ. તો કળિયુગમાં 4 ગણા જપ કરવા. હવે આમાં 2 પદ્ધતિ છે પાછી. વેદ મંત્ર પણ છે અને પુરાણોક્ત શ્લોક પણ છે. બ્રાહ્મણ હોય તો વેદોક્ત કર્મ કરવું, અન્ય જ્ઞાતિ હોય તો પુરાણોક્ત કાર્ય કરવું. બરાબર? આ કાર્યમાં સૂર્યની જે જપ સંખ્યા છે 7 × 4 તો 28000 જાપ પહેલા સૂર્યના કરવા પડે. બરોબર. હવે જે જાપ થાય છે એના 10મા ભાગનો યજ્ઞ થાય, એના દશાંશ કહેવામાં આવે. તો 2800 આહુતિ સૂર્યની પડવી જોઈએ. જપ થયા, યજ્ઞ થયા, પછી એનું તર્પણ થાય. 2800 ના 10મા ભાગનું તર્પણ કરવું પડે, 280. એના 10મા ભાગનું માર્જન થાય, 28. અને એના 10મા ભાગના બ્રાહ્મણો જમે, એટલે 2.8, એટલે 3 બ્રાહ્મણ તમારે જમાડવા. એ આ એક આખી ક્રિયા છે. જપ, દશાંશ,
તર્પણ, માર્જન ને બ્રહ્મભોજન. કર્મકાંડ દ્વારા જે આખું આ પંચાંગ કર્મ કરવામાં આવે, આ કર્મના માધ્યમથી જે તે યજમાનનું પુણ્ય વધે. એનું પુણ્ય વધે, એના દ્વારા એ વ્યક્તિના જીવનમાં જે તકલીફો કે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી એને મુક્તિ મળે. અને સરળ શબ્દોમાં કહું તો જે વ્યક્તિ તમારાથી નારાજ હોય એના તમે વખાણ કરો, એની તમે સ્તુતિ કરો, એને મનગમતી વસ્તુ તમે જમાડો, એને મનગમતા કપડા તમે પહેરાવો, તો એ માણસનો ક્રોધ છે એ શાંત થઈ જશે. બસ આપણા શાસ્ત્રમાં ઋષિ મુનિઓએ ગ્રહોની પૂજા કર્મકાંડના માધ્યમથી આ જ પ્રમાણે બતાવી છે. અચ્છા, બરોબર. અચ્છા, હવે આપણે જ્યોતિષ વિદ્યાથી ભવિષ્યનું પ્રિડિક્શન કરી શકીએ છીએ. તો મારે તમને એક પૂછવું હતું કે શું ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની સંભાવના છે? જી, સંભાવનાઓ ચોક્કસ છે. અને હજી પણ અત્યારે ગુરુ વક્રી ચાલી રહ્યો છે. અચ્છા. એટલે યોગો ચોક્કસ એવા ખરા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ કંઈ થઈ શકે અને વિશ્વમાં પણ કોઈ નાની મોટી હલચલ થાય કે કોઈ યુદ્ધો છે, કોઈ બીમારીઓ છે, કોઈ મહામારી છે, અથવા તો કોઈ એવી વિપદાઓ આવે કે જે વિપદાઓ માણસના જીવનને થોડી સમસ્યાઓ કે તકલીફો આપે, આવા યોગો ચોક્કસ છે. અને હજી જૂન મહિનાની 1 તારીખ સુધી આ બધી જ વસ્તુની સંભાવનાઓ દેખાઈ રહી છે. અને ભારત પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ થશે, મોટે પાયે થશે એવું નથી કહેતો, પણ ચોક્કસ નાની મોટી કોઈ ઘટનાઓ ઘટશે એ નિશ્ચિત વસ્તુ છે. અચ્છા, તમે આ કીધું તો મને એક બીજી વાત પૂછવી છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી, તો એ હજી ભવિષ્યમાં ફરીથી સત્તા પર આવશે? જી ચોક્કસ. હજી આવનારી ચૂંટણીમાં 2029માં ફરી વખત ભાજપની સરકાર આવશે. હા, ભાજપને થોડી તકલીફ પડશે, પણ ચોક્કસ ભાજપની સરકાર આવશે. અને આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, એમનું વર્ચસ્વ કહો, એમનું જ્ઞાન કહો, એમનું ભાગ્ય કહો કે એમની મહેનત કહો, આ બધી જ વસ્તુ એમની પાસે બહુ સારી છે. અને એના ગ્રહો પણ એવા સારા છે. જો ગ્રહો સાથે જ્યારે માણસની નીતિ અને કર્મ સારા હોય ને, ત્યારે એ વ્યક્તિનું સામ્રાજ્ય લાંબા કાળ સુધી ચાલે. ખ્યાલ આવ્યો? તો એમના અનુષ્ઠાનો પણ આપણે અવારનવાર જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. નવરાત્રિમાં એ અનુષ્ઠાન કરતા હોય છે, સત્કર્મો પણ વારંવાર કરતા હોય છે, ધર્મ સાથે પણ એ જોડાયેલા છે. અને એમનું ભાગ્ય એવું કહે છે કે હજી આવનારી ચૂંટણીમાં એ સારામાં સારા મતોથી જીતશે પણ ખરા, પ્રધાનમંત્રી પણ બનશે. અને હજી દેશ માટે 2026ના વર્ષમાં મોદી સાહેબના હાથે કંઈક સારા અને ઉત્તમ કાર્યો થાય અને કોઈ 2-3 સારા નવા કડક નિયમો આવે, જે નિયમોની રાહ પ્રજા ઘણા સમયથી જોઈને બેઠી છે. આવા ઉત્કૃષ્ટ નિયમો લઈને આવે, 2-3 નિર્ણયો એવા લઈને આવે કે જેનાથી દેશનું, સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ મોદી સાહેબના હાથે થશે. અચ્છા, બહુ સારી વાત કહેવાય આપણા માટે. અચ્છા, મેં એક વાત સાંભળી છે કે અમુક ઉચ્ચ કક્ષાના લોકો હોય કે અમુક લોકો હોય એ પોતાના દ્વેષને, પોતાના ઈર્ષા ખાતે અમુક મારણ ક્રિયા, તાંત્રિક પ્રક્રિયાને એવું બધું કરતા હોય છે. તો આ બધી વાતો સાચી છે કે ખાલી એક મનગણત વાર્તાઓ છે? ના ના ના, આ બધી જે ક્રિયાઓ છે એ શાસ્ત્રમાં પ્રતિપાદિત છે. મારણ, સંમોહન, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન, આ બધી જ ક્રિયાઓનું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. પણ આપણે ત્યાં 2 માર્ગ છે, એક સાત્વિક માર્ગ છે અને બીજો વામ માર્ગ છે. આ બધી જે ક્રિયાઓ છે એ વામ માર્ગમાં આવતી હોય છે. અચ્છા, હવે આપણા મનમાં આવો પ્રશ્ન પણ થાય ઘણીવાર કે ભગવાને આવા બધા મંત્રો કે શ્લોકો ઋષિમુનિઓએ શું કામ લખ્યા કે જેનાથી કોઈનું નુકસાન થાય? પણ સમસ્યા એ છે સાહેબ કે ઋષિમુનિઓએ આ જે મંત્રો કે શ્લોકો લખ્યા છે એ કોઈનું કલ્યાણ કરવા માટે લખ્યા છે. કે કોઈ માણસ દુખી છે, કોઈ માણસ સમસ્યામાં છે, કોઈ માણસ તકલીફમાં છે, તો એને બહાર કાઢવા માટે, એનું વશીકરણ કરીને એને બચાવવામાં આવે, એનું સંમોહન કરીને એને બચાવવામાં આવે, કોઈ ખોટા માર્ગે જતો હોય તો અટકાવવામાં આવે. આ બધા પ્રયોગો એટલા માટે પ્રતિપાદિત કર્યા છે
પણ પરિસ્થિતિ એવી છે કે આજે લોકોએ દ્વેષથી, ઈર્ષાથી અથવા તો અપેક્ષાથી, પદ, પૈસા અને પ્રતિષ્ઠાની લાલચથી અથવા તો બીજાનું સારું ન જોઈ શકવાના ભાવથી આ જે વિદ્યાઓ છે એનો દુરુપયોગ થવા લાગ્યો છે. અને અત્યારે સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થશે, પણ ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં આ બધી વિદ્યાઓનો ખુલ્લેઆમ પ્રયોગ થતો હોય છે. અચ્છા. તમે બગલામુખીનું નામ સાંભળ્યું હશે. હા. આ વિદ્યાનો ઉપયોગ અત્યારે મોટા ભાગના લોકો કરે છે. પિતાંબરા છે, સ્વર્ણાકર્ષણ ભૈરવ છે, બરાબર. આ બધી વિદ્યાઓનો ઉપયોગ કરીને લોકો સમાજ કલ્યાણ કરવાને બદલે પોતાનો નિજી સ્વાર્થ અને નિજી સ્વાર્થથી પોતાના જાતીય રોટલા શેકવા માટે લોકો આ બધી ક્રિયાઓ કરતા થયા છે. અને આ બધી ક્રિયાઓ જ્યારે નિજ સ્વાર્થથી કરવામાં આવે છે ત્યારે 100% ફળતી પણ નથી, પણ 20-30% એની અસર ચોક્કસ થતી હોય છે. અને એ 20-30% જે અસર છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સારા, કોઈ સજ્જન વ્યક્તિના જીવનમાં તકલીફો આપતી હોય છે. અને એના અનેક પ્રમાણો જોવા મળે છે. તમે કદાચ ઉજ્જૈન જાઓ તો ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કિનારે આજે પણ વિક્રમ અને વેતાળનો પેલો વડ છે અને ત્યાં આ ઘણી બધી આવી ક્રિયાઓ થતી હોય છે. આસામમાં તમે જાઓ તો આસામમાં પણ છે, ખ્યાલ આવ્યો. તો આવી ઘણી બધી જગ્યાઓમાં આ બધા પ્રયોગો થતા હોય છે. પણ શાસ્ત્ર કહે છે કે સમાજના કલ્યાણ માટે જ આનો ઉપયોગ થવો જોઈએ. વ્યક્તિની હાનિ માટે કે વ્યક્તિના નાશ માટે આ વસ્તુનો ઉપયોગ કરવો એ ચોક્કસ દુઃખદાયક અને પીડાદાયક છે. શાસ્ત્રીજી, એક બીજો છેલ્લો મારો ક્વેશ્ચન હતો કે અત્યારે જે અતિવૃષ્ટિને લીધે ખેડૂતો હેરાન થાય છે, તો શું ભવિષ્યમાં બી આવી રીતના ખેડૂતો હેરાન થશે કે એવી પરિસ્થિતિ સર્જાઈ શકશે? જો હમણાં જ આ વિષયમાં આપણે ચર્ચા કરી કે અત્યારે ગોચર એવું ચાલી રહ્યું છે, વર્તમાનનો સમય એવો ચાલે છે કે જેમાં દરેક પ્રકારના વ્યક્તિઓને તકલીફ પડે આવી ઘટનાઓ ઘટશે. એમાં સામાન્ય માણસ હોય તો પણ ભલે, મિડલ ક્લાસનો માણસ હોય તો પણ ભલે, આ બિચારા ખેડૂતો હોય તો પણ ભલે, કે અન્ય કોઈ વ્યક્તિ હોય તો પણ ભલે. અત્યારે 1 જૂન સુધી સમય એવો છે કે આ સમયમાં કંઈક ને કંઈક એવી અઘટિત ઘટનાઓ ઘટશે કે જે માનવ જીવન માટે ક્યાંક ને ક્યાંક પડકારરૂપ પણ હોઈ શકે, ક્યાંક ને ક્યાંક અવરોધક પણ હોઈ શકે, ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જનાત્મક પણ હોઈ શકે. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે માણસ એકબીજાની સાથે જો ઊભો રહેશે, માનવતા દાખવશે, તો ઈશ્વર દ્વારા આવનારી જે કાંઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી એ સરળતાથી બહાર નીકળી શકશે. આજે મોટામાં મોટી સમસ્યા એ છે કે આપણને બધાને ઈશ્વરે માનવ બનાવ્યા, પણ આપણે કોઈ માનવતા કેળવતા નથી. ખ્યાલ આવ્યો? ઈશ્વરે માનવ બનાવ્યા, પણ હવે માણસ તેને જીવવું કેવી રીતે એ જ માણસ ભૂલી ગયો છે ને. કોઈ અંધ માણસ હોય ને સાહેબ, એને તમે આંખ દાનમાં આપી શકો, દ્રષ્ટિ દાનમાં આપી શકો, પણ દ્રષ્ટિકોણ દાનમાં આપી ન શકાય. અંગ્રેજીમાં કહેવત છે સાહેબ કે વી કેન ડોનેટ આઈ બટ વી કાન્ટ ડોનેટ વિઝન. રાઈટ. આપણે કોઈ વ્યક્તિને દ્રષ્ટિકોણ ન આપી શકીએ. ઈશ્વરે એમ તમને મને આ માનવનું શરીર આપ્યું છે તો માનવતા દાખવીએ, એકબીજાની સાથે ઉભા રહીએ, તો આટલા મોટા વિશ્વમાં, આટલી મોટી દુનિયામાં વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આ બધી ઘટનાઓ વારંવાર ઘટવાની છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ ઘટી છે, પણ જે તે સમયે લોકોએ માનવતા દાખવીને, ખ્યાલ આવ્યો, આ પોતાના દેશને, પોતાના રાજ્યને કે પોતાના સમાજને બચાવ્યા છે. આજે મુશ્કેલી એ છે કે ક્યાંક ને ક્યાંક માણસ માનવતા ભૂલતો જાય છે અને પરિણામે આજે ઘટનાઓ ઘટે છે એને બહુ મોટી લાગે છે. ઈશ્વર તમને મને જે આપે છે એ આપણને દેખાતું જ નથી. સામાન્ય માણસ હોય ને સાહેબ, એક દિવસમાં 21,600 વખત શ્વાસ લે. હવે ઓક્સિજનની ગણતરી તમે કરો તો 3 બોટલ ઓક્સિજન રોજની જોઈએ, બરાબર. પણ ઓક્સિજન કેટલો મોંઘો છે એ આપણને કોરોનામાં ખબર પડી. ખાલી 80,000 લોકોને ઓક્સિજન પહોંચાડવાનો હતો, છતાં આપણને બેડ મળતા, કારણ કે માનવતા તૂટી. બરાબર છે. કોઈને વધારે પૈસા આપીને બેડ લઈ લેવો છે એટલે પેલો ગરીબ માણસ દુઃખી થાય છે. તો આ જે માનવતાની એકતા છે એ જો આપણા જીવનમાં હશે તો આવી જે ઘટનાઓ છે એમાંથી આપણે સરળતાથી ચોક્કસ બહાર નીકળી શકીશું.
શાસ્ત્રીજી, તમે જે તમારો કિંમતી સમય અમારી સાથે શેર કર્યો અને જે આ રસપ્રદ ને આ વાતો શેર કરી, બહુ જ અમારા ઓડિયન્સ માટે ને અમારા માટે બહુ જ કામમાં આવે એવી છે. તો તમે તમારો જે સમય આપ્યો તેના બદલ ખૂબ ખૂબ આભાર કે તમે ધન્યવાદ. આવ્યા. ધન્યવાદ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.